ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। છોટાઉદેપુરના દારૂના ગુનામાં ફરાર આરોપીને તળાજામાંથી ઝડપી લીધેલ છે। ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નાસ્તા ફરતા આરોપીઓ સામે કામગીરી હાથ ધરવામાં આવી છે। છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ભારતીય બનાવટના વિદેશી દારૂના ગુનામાં પકડવાના બાકી રહેલા આરોપીને તળાજા તાલુકાના દકાના ગામેથી ઝડપી પાડવામાં આવેલ છે। ફરાર આરોપીને ઝડપી પાડવા એલસીબી ઇન્ચાર્જ પીઆઈ પીસી સિંગરખિયા, પીએસઆઈ આર.એ. વાઢેર, પીડી ઝાલા અને સ્ટાફ તળાજા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન બાતમી મળી હતી કે જેતપુર પાવી પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુનામાં વોન્ટેડ આરોપી ભાવેશ ચંદુભાઈ જાંબુચા દકાના ગામના બસ સ્ટેશન પાસે ઊભા છે। ચોક્કસ બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી અને આરોપીને ઝડપી પાડેલ હતો। પકડાયેલ આરોપી ભાવેશ ચંદુભાઈ જાંબુચા ઉંમર 24, રહેવાનું નવાપરા શેરી, દકાના ગામ, તાલુકો તળાજા હોવાનું સામે આવ્યું છે। આરોપી વિરુદ્ધ છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો મુજબ ગુનો નોંધાયેલો છે। આરોપીને કાયદેસરની કાર્યવાહી બાદ વધુ તપાસ માટે તળાજા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે। આ કામગીરીમાં પીએસઆઈ આર.એ. વાઢેર, પીડી ઝાલા સાથે દિલુભાઈ આહિર, અરવિંદભાઈ બારૈયા, અશોકભાઈ ડાભી, શૈલેષભાઈ રાઠોડ, હરપાલસિંહ સરવૈયા, વિશ્વજીતસિંહ ઝાલા, ધ્રુવદેવસિંહ ગોહિલ અને પ્રજ્ઞેશભાઈ પંડ્યા સહિતનો સ્ટાફ જોડાયો હતો।